નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું બહુચરાજી માતાજીના મંદિરના પુનઃનિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃનિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મુખ્યમંત્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી। મંદિર પુનઃનિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનઃનિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યું હતું। બહુચરાજી મંદિરના પુનઃનિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા। આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણીઓ ગિરીશભાઈ રાજગોર, શ્રીમતી વર્ષાબેન દોશી, યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડૉક્ટર હસરત જૈસ્મીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુનઃનિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત ₹76.51 કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજીનું મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।